આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 15 2 ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે હે બ્રાહ્મણ, હવે બળદોનું પ્રયત્નપૂર્વક પાલન પોષણ કરતા થકા ખેતર ખેડવું। જો બરાબર પોષણ કર્યા વિના બળદોને શાંતિમાં જોડે તો તે ખેડૂત નિશ્ચય કુંભી પાક નરકમાં પડે છે। ભગવાન શ્રી હરિની આજ્ઞા થઈ, તેથી બ્રહ્માજીએ અનાજ ઉત્પન્ન કરવા માટે જ બળદોને સર્જ્યા છે। ચરાચર સહિત સર્વે ત્રિલોકી આ બળદો ના પકાવેલા ધાન્ય વડે જ જીવે છે। તેથી ખેડૂતોએ યથાયોગ્ય બળદોનું પાલન પોષણ કરીને ખેતી કરવી, તેમજ વિધિપૂર્વક બળદોને હળે જોડવા, પણ પૂજા વિધિનું ઉલ્લંઘન તો ક્યારેય પણ ન કરવું। હે વિપ્ર, શક્તિપુત્ર પરાશર મુનિના નામનું ઉચ્ચારણ કર્યા વગર કરેલી ખેતી સિદ્ધિને આપનારી થતી નથી, તેમજ સીતા દેવીની વિધિપૂર્વક સ્થાપના અને પૂજા કર્યા વિના પણ કૃષિ કર્મ સિદ્ધ થતું નથી, તેમજ મંત્રોના ઉચ્ચારણ પૂર્વક પ્રોક્ષણ કર્મ અને રક્ષા કર્મ કર્યા વિના પણ ખેતી કર્મ સિદ્ધ થતું નથી। માટે ખેડૂતે આ વિધિ અવશ્ય કરવો। સીમાડાની ભૂમિ, સ્મશાનની ભૂમિ, છાયાવાળા વૃક્ષોની ભૂમિ તેમજ યજ્ઞ સ્તંભ સ્થાપન કરેલી ભૂમિને ખેડૂતે ખેડવી નહીં। ખારભૂમિ, પથરા, કાંકરાવાળી અને કોઈએ અર્પણ નહીં કરેલી ભૂમિને પણ ખેડૂતે ખેડીને વાવવી નહીં, તેમજ નદીના કાંઠાવાળી કે નદીની રેતાળ ભૂમિમાં વાવણી કરવી નહીં। જે બ્રાહ્મણ ઉપરોક્ત સીમાડા આદિક ભૂમિને લોભ કે દ્વેષથી ખેડે તો તે ઘોર નરકને પામે છે, તેમાં સંશય નથી। હે વિપ્ર, જે પુરુષો એક આંગળી જેટલી પણ પારકી ભૂમિ પોતાના ભાગ સાથે ખેડી નાખે, તે પુરુષો તેના પાપથી રૌરવ નરકમાં પડે છે। પોતાના નિવાસથી દૂરના પ્રદેશના ખેતર અને ગામની અતિશય નજીકના ખેતર પણ ન વાવવા, તથા માર્ગમાં ખેતર ન વાવવું। જો વાવે તો તે દુઃખનો ભાગી થાય છે। ક્ષાર આદિક દોષોથી રહિત, પવિત્ર, કાંકરા આદિકથી રહિત, ચીકણી, પાણી વહેવાને યોગ્ય અને નીચા પ્રદેશમાં રહેલી ભૂમિને વાવવી। જે ભૂમિમાં પાણી ઠરી શકે તેવી ભૂમિને વાવવી। ખેતરને ફરતી ઊંચીને મજબૂત વાડ કરવી, કે જેનાથી ગાયો આદિક ગામના પશુઓ અને મૃગલા આદિક જંગલી પશુઓ તે ખેતરમાં ક્યારેય પણ પ્રવેશી શકે નહીં। હે વિપ્ર, ખેતી કરનાર દ્વિજે ખેતરના ગુણોને સારી રીતે જાણી યથોચિત બીજ વાવવા ને હંમેશા તેની સાર સંભાળ રાખવી। વળી ગૃહસ્થ બ્રાહ્મણે અમાવાસ્યાને દિવસે ભૂમિ ખેડવાનું કર્મ ન કરવું, અને જો કરે તો તેના પિતૃઓ નરકમાં પડે છે અને સ્વયં પણ નરકમાં પડે છે। ખેતી કરનારો પુરુષ સર્વે પ્રાણીઓના ઉપકારી બ્રાહ્મણોના યજ્ઞો સિદ્ધિકારક અને રાજાના રાજકોષનો વૃદ્ધિકારક બને છે। તે માટે દ્વિજ ખેડૂતે ખેતીના દોષની શાંતિ માટે અને ભૂખ્યા જંતુઓની તૃપ્તિ માટે સર્વેને એક એક મુઠ્ઠી અન્ન આપવું। જંતુઓ ખેતરમાં જેટલા પ્રમાણમાં દાણાઓનું ભક્ષણ કરે તેટલા પ્રમાણમાં ખેડૂત પાપ મુક્ત થાય, એમાં કાની સંશય નથી। ખેતી કરનારો પુરુષ અન્નના દાનથી ખેતીમાં થતા દોષોથી મુકાઈ જાય છે। તેથી ધાન્ય પાકે ને ખળામાં આવે ત્યારે ખેડૂતે સીતાજીનો યજ્ઞ કરવો। હે વિપ્ર, ત્યારે તે ખળાની ચારે બાજુ ફરતે ઊંચી, ઘાટી, એક દ્વારવાળી ને ઊંડ તથા ગધેડા પ્રવેશી ન શકે તેવી સુરક્ષિત વાડ કરવી। પછી પરાશર મુનિનું સ્મરણ કરી ત્રણેય કાળની સંધ્યામાં સીતા દેવીનું પૂજન કરવું ને મંત્રયુક્ત જળથી ધાન્યને પ્રોક્ષણ કરવું।
અને તે ધાન્યની ભસ્મથી પણ રક્ષા કરવી. વળી ખેડૂતે ખળામાં પ્રેત ભૂતાદિકના નામોનું ઉચ્ચારણ ન કરવું, ને ખળાનું સૂતિકા ગૃહની જેમ રક્ષણ કરવું. યમઘંટ આદિક દોષ રહિત ઉત્તમ દિવસે દિવસના પૂર્વના ભાગમાં ત્રાજવા આદિકથી ધાન્યનું વજન કરવું. દિવસના નવમા મુહૂર્તમાં ભિક્ષા લેવા આવેલા બ્રાહ્મણોને ભિક્ષા પ્રદાનથી દેવતાઓનું યજન કરવું. બ્રાહ્મણોને દાન અર્પણ કરતી વેળાએ ઇન્દ્રાદિ દેવતાઓ, સોમપાન કરનારા પિતૃઓ અને સનકાદિક મનુષ્યોનો ઉદ્દેશ કરી ખેડૂતે બ્રાહ્મણોને અન્નનું દાન કરવું. હે વિપ્ર, ખળાના યજ્ઞમાં, વિવાહમાં, સંક્રાંતિને દિવસે, ગ્રહણને દિવસે, પુત્રના જન્મને દિવસે અને વ્યતિપાતમાં આપેલું દાન અક્ષય ફળ આપનારું થાય છે. હળથી ઉત્પન્ન કરેલા ધાન્યનો ખળાના યજ્ઞમાં 5મો, 7મો, 9મો અથવા 12મો ભાગ પોતાની શક્તિ પ્રમાણે દાનમાં આપવો. હળથી ખેતી કરનારા સર્વે પુરુષોએ ખળાના યજ્ઞમાં જે કોઈ બ્રાહ્મણો આવે તે સર્વને અતિથિઓની જેમ એક મુઠ્ઠી આપીને પણ પૂજવા. તેમજ શૂદ્ર, સુથાર, પતિત, નીચ યોનિમાં જન્મ પામેલા, દીન દુઃખી, અનાથ, નપુંસક, કુષ્ઠ રોગી, ધાધરના રોગી, આંધળા, બહેરા, મૂંગા, ખોડા અને ચાંડાળ આદિક જે કોઈ અન્નાર્થી આવે તેમને પોતાની શક્તિ પ્રમાણે ધાન્ય અર્પણ કરવું. ખળામાં આવેલા સર્વે બ્રાહ્મણાદિકને મધુર વાણીથી સત્કારી યથાશક્તિ અન્નદાન કરીને પાછા વળાવવા. પછી પોતાને ઘેર ધાન્ય લાવવું ને વિધિ પ્રમાણે નવાન ઇષ્ટ કર્મ કરવું. હે વિપ્ર, ખેડૂતે રાજાને 6ઠો ભાગ, દેવતાઓને 20મો અને વિપ્રોને 30મો ભાગ અર્પણ કરવો. જેથી ખેડૂત ખેતીજન્ય દોષોથી મુક્ત થાય છે. કેટલાક ઋષિ મુનિઓ ખેતી આદિક આવકની શુદ્ધિ માટે પ્રાપ્ત થયેલા પદાર્થ માત્રમાંથી આગળ કહેવાશે તે પ્રમાણે અમુક અંશનો ભાગ આપવાથી સર્વેની શુદ્ધિ થાય છે એમ કહ્યું છે. તેમાં દાન ગ્રહણ કરવાથી પ્રાપ્ત થયેલા દ્રવ્યનો 4th ભાગ, વેપારમાંથી પ્રાપ્ત થયેલા દ્રવ્યનો 3ય ભાગ અને ખેતીથી પ્રાપ્ત થયેલા દ્રવ્યનો 20મો ભાગ દાનમાં અર્પણ કરે તો ખેડૂતને પાપ લાગતું નથી. હે વિપ્ર, જો ધર્મ સાથે ખેતી કરવામાં આવે તો આ કલિયુગને વિશે આ વિનાની બીજી કોઈ આજીવિકા વૃત્તિ શ્રેષ્ઠ નથી. તેમજ ખેતી જેવું બીજે સુખ નથી. અને ખેતી કરવાથી અન્ન રહિતપણું કે નિર્વસ્ત્રપણું ક્યારેય પણ પ્રાપ્ત થતું નથી. ને અન્ન વસ્ત્રાદિક સર્વે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી આતિથ્ય સત્કારમાં પણ સરળતા રહે છે અને તેને આપતકાળનો પ્રસંગ નથી આવતો. હે વિપ્રર્ષિ, પરાશર મહર્ષિના મત પ્રમાણે જ બ્રાહ્મણાદિક ત્રણેય વર્ણના જનોએ જે ખેતી કરવાનો વિધિ છે તે મેં તમોને કહ્યો. તે પ્રમાણે વિધિનું અનુસરણ કરવું. અહીં વિસ્તારના ભયથી સર્વે વિધિ ટૂંકમાં કહ્યો છે. વિશેષ વિસ્તાર બૃહત પરાશર સ્મૃતિ થકી જાણી લેવો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે 5મ પ્રકરણે ધર્મના ઉપદેશમાં ભગવાન શ્રી હરિએ કહેલા ગૃહસ્થ ધર્મમાં ખેતીનું કર્મ કરવા રૂપ વિધિના નિરૂપણ નામે 15મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.